સુરતમાં ગ્લોબલ ફેબ્રિક એક્સપોમાં જીયા ટ્રેન્ડ્સ નામનો ફેબ્રિક સ્ટોલ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તારીખ 26 થી તારીખ 28 જૂન 2026 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફેબ્રિક એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું છે। એક્સપોમાં 200 જેટલા એક્ઝિબિટર્સ અને દેશભરની મુખ્ય ટેક્સટાઇલ માર્કેટ્સમાંથી જેન્યુઅન બાયર્સ જોડાયા હતા। ગ્લોબલ ફેબ્રિક એક્સપોનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિક્સ, ટેકનિકલ ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ મળી રહે તે હેતુથી આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્સપોમાં યાનમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વીવર્સ, નીટર્સ, ટેકનિકલ ટેક્સટાઇલ્સ, વેલ્વેટ અને પાયલ ફેબ્રિક ઉત્પાદકો તેમજ ગાર્મેન્ટ મેન્યુફેક્ચર્સને B2B પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે। આ એક્સપોમાં જીયા ટ્રેન્ડ્સ નામનો ફેબ્રિક સ્ટોલ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો। ડિજિટલ પ્રિન્ટ સાથેના ફેબ્રિક અંગે અહીં તમામ વેરાયટી ઉપલબ્ધ કરવામાં આવી હતી। ત્યારે આવો જાણીએ એક્સપોમાં સ્ટોલ ધરાવતા ધારકનો અનુભવ શું કહી રહ્યો છે। મારું નામ અનિલ લાઠિયા છે। એના વિશે હું એવું કહેવા માગું છું કે અમારું ફેબ્રિક લેટેસ્ટ ગ્લોબલ ટ્રેન્ડમાં આરામદાયક, પ્રીમિયમ ક્વોલિટી અને ઇકો ફ્રેન્ડલી મટીરિયલનું પરફેક્ટ કોમ્બિનેશન કરેલ છે। અને ગ્લોબલ એક્સપોમાં અમે આજે એવું ફેબ્રિક રજૂ કર્યું છે જે કિંમતમાં બધાને પરવડે અને આજની આધુનિક ફેશનમાં દરેકની જરૂરિયાતો પૂરી થાય। બહુ સારો પ્રતિસાદ અમને મળ્યો છે અત્યારે, અને અમે આગળ પણ એવું વિચારીશું કે હજી નેક્સ્ટ ટાઈમ કોઈ પણ એક્સપો થશે તો એમાં અમે પાર્ટિસિપેટ કરીશું। અમારે દ્વારા અહીં અમે વ્હાઇટ RFD બધું ફેબ્રિક્સ બનાવીએ છીએ અને સાથે ડિજિટલ પ્રિન્ટ પણ કરીએ છીએ, અને એ બધા ફેબ્રિક્સમાંથી અમે બધા ગાર્મેન્ટ્સ બનાવીએ છીએ। લેડીઝ ગાર્મેન્ટ્સ છે, જેન્ટ્સ ગાર્મેન્ટ્સ છે, જેન્ટ્સ ગાર્મેન્ટમાં શર્ટ છે, ટી શર્ટ છે, લેડીઝ ગાર્મેન્ટમાં કુર્તી છે, ગાઉન છે, એ બધી આઇટમો। ખરેખર જો આપણે જોઈએ તો આવા એક્સપોમાં આપણે પાર્ટિસિપેટ કરવું જોઈએ, કારણ કે આ એક્સપોમાં આપણે પાર્ટિસિપેટ કરીએ તો આપણને ઘણું ખરું આપણને નવું નોલેજ મળે છે અને આપણે આમાં પ્રગતિ કરી શકીએ। સુરતના વેપારીઓને હું એક જ સંદેશ આપવા માગું છું કે આ જ્યારે આવો એક્સપો થાય છે ત્યારે તમારે બધા લોકોને એક્સપોની એક વખત મુલાકાતે આવવું જોઈએ। આપને કંઈ ને કંઈ નવું અહીંયાથી એકવાર જરૂર મળશે આપણને। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।